શહેરના તમામ ઝોનમાં હાલ ઝીરો દબાણ રૂટ પરથી તમામ પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કાર્યવાહીને લીધે અનેક વિસ્તારોમાંથી લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેની સામે લારી ગલ્લાવાળાઓનું કહેવું છે કે દબાણ દૂર કરવા પહેલા સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળ તમામ લારી ગલ્લાવાળાઓ માટે હોકિંગ ઝોનની વ્યવસ્થા કર્યા પછી જ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે। આ તમામ માંગણીઓ સાથે સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા આજે બપોરે 1 વાગે ચોક બજારથી મનપા કચેરી મુગલી સરાય સુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ લઈને પહોંચ્યા હતા। અમારે 1 મહિના અને 10 દિવસથી લારી ગલ્લા જે બંધ થઈ ગયા છે, એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, જે વોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે, એના માટે અમે આજે જઈએ છીએ। કેટલા સમયથી ધંધો બંધ છે અને કેવી રીતે આ બહેનોને તકલીફ પડી રહી છે? અમારો 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે, બધી બહેનોએ 10,000 20,000ની લોનો લીધી છે, આવાસોમાં ઘર લીધા છે। આજે 1 મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાંથી। મુખ્ય માંગ અમારી એ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે, અમને કોઈ બી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતા રહીશું, પણ જગ્યા નહીં આવે ત્યાં સુધી અમે અમારી પોતપોતાની જગ્યા પર ઊભા રહીને અમે ધંધો કરી શકીએ।